બોલને દામિની, શું કહેવાય? આજે તને ભાભી યાદ આવી ગયા? હા ભાભી, તમારું એક કામ હતું. બોલો. આ ભાભી, એકચ્યુઅલી છે ને મારા કાકાના દીકરાની સગાઈ છે અને તારે અમારે- જવાનું છે. મને તો એ નથી સમજાતું કે તમારું પરિવાર કેવડું મોટું છે. બાપરે, એક પછી એકની સગાઈ જ થયા કરે છે. હજી હમણાં જ તો તું ગઈ હતી, 15 દિવસ નથી થયા. હા, પણ એ તો બીજાની હતી ને, એ દીકરીની હતી, હવે દીકરાની છે. તો શું કરવાનું છે? આ તો કરવાનું એમ હતું કે મને એવું જાણવામાં આવ્યું છે કે તમારી પાસે બહુ સરસ સરસ સાડીઓ છે. બોલો. મારી દેરાણીને આજે જ છેક ખબર પડે છે કે મારી પાસે બહુ સારી સારી સાડીઓ છે. ના ના, ખબર તો મને બહુ પહેલાની હતી, પણ જરૂર અત્યારે પડી છે. સાડીની? હા, એટલે હું વિચારતી હતી તું કે અને સાડી પહેરીશ? સાચું કહું ને તો તું જેવા કપડાં પહેરે છે ને એ જ બરાબર છે. આ સાડી તું પહેરે ને તો એવું લાગે કે જાણે સાડી તારા ઉપર કોઈ નાખી દીધી હોય. એ બધું રહેવા દે, એ નથી પહેરવું તારે. ભાભી, સગાઈમાં જવાનું છે, સાડી પહેરીને જવું પડશે ને, જીન્સ પહેરીને થોડી જવાશે. ખબર છે મને દેવરાની કે તમારી સગાઈ થઈ ગઈ છે મારા દિયર સાથે, પણ એનો અર્થ એવો નહીં કે તમે એકદમ વહુ જ બની જાઓ. હજી સગાઈ થઈ છે, લગ્ન બાકી છે. આરામથી પહેરને ડ્રેસ ને બધું. પણ એમાં એવું છે ને કે મારી પાસે જે પણ ઇન્ડિયન વેર હતા ને એ બધા જ મેં પહેરી નાખ્યા છે, હવે કાંઈ નથી. સારું, તો પછી એક કામ કરું છું, હું દેવભાઈ સાથે 4-5 સાડી મોકલી દઉં છું. તને જે ગમે તે રાખી લેજે. સાચે જ? એમાં શું થઈ ગયું? જેઠાણી દેરાણીને કામ નહીં લાગે તો બીજું કોણ લાગવાનું? થેન્ક યુ ભાભી. સારું, ચલ દેવભાઈને મોકલું છું તારી પાસે. સારું. હા દામિની, ઠીક છે, ચલ હા મૂકું. હા ગોપી, હા હા દામિની, મૂકું ફોન. આ વારંવાર દામિનીને ફોન કરવાનો કોઈ મતલબ? મમ્મી, હવે તો એ પણ આપણા ઘરની વહુ થવાની છે ને, તો થવાની છે ને, હજી વાર છે. તમે જુગાર રમીને આવી ગયા? મતલબ સવારથી ગયા હતા. મને થયું કે આજે વહેલા આવી જશો, પણ આવવામાં બહુ મોડું થયું. રસોઈ કરીને રાખી, રાહ જોતા હતા જમવામાં. ઘરની વહુ છે ને, સાસુ જુગાર રમવા જાય કે સટ્ટો રમવા જાય, તારે આ બાબતનું કંઈ પંચાયત કરવાની જરૂર નથી. હા, હું પંચાયત નથી કરતી, મને ખાલી પૂછું છું. પૂછવાની પણ કોશિશ ન કરતી ક્યારે, સમજી? અને હું કહું ને એ જ લીટીમાં તારે ચાલવાનું છે. આગી પાછી થઈ છે ને, તને તો ખબર જ છે કે શું થશે. મમ્મી, હું એ મુજબ જ તો ચાલું છું. તમે જેમ કહો એમ જ તો કરું છું, તો પછી આટલા ગુસ્સે શું કામ થાવ છો? પહેલાં કહ્યું હતું ને કે જે તારી થનારી દેરાણી છે એના કોન્ટેક્ટમાં ઓછી રહેજે. મમ્મી એ સામેથી ફોન કરે. નહીં કરવાનો ને, અત્યારથી આટલો બધો લાડ કોડ સારો નહીં, અને એ પણ જેઠાણી તરીકે, સમજી? મમ્મી, હું હવે નહીં વાત કરું. સામેથી ફોન આવ્યો તો મેં નહોતો કર્યો. કહેતી હતી કે કહી દેવાનું ને, કામમાં છું. કહેતી હતી કે એના કાકાના દીકરાની સગાઈમાં જવાની છે, તો ખાલી બસ એના માટે જ વાત કરતી હતી. એને મારી કોઈ સાડી જોતી હતી પહેરવા માટે, એટલે બસ. શું કહ્યું તે? મેં તો કાંઈ નહીં, એને મારી જે સાડી જોઈએ લઈ જઈ શકે, બસ એટલી વાત કરી. કેમ? એની માના ઘરે ભૂખમરો છે કે સાડી તારી પાસે લેવા આવે? એવું શું કામ અને કરો છો? સગાઈ વખતે ચડાવી જ છે સાડી એને, એ કામ ગઈ? બધી એને પહેરી લીધી છે, એટલે કેટલા બધા પ્રસંગમાં હમણાં ગઈ છે. મારી પાસે નવી પડી હોય એમાંથી કોઈ માંગે તો મારે ના કેમ કહેવી? પાડી દેવાની ને ના. તારે એવું કહેવાનું કે તું મારા સાસુને પૂછી લે, તારા થનાર સાસુને પૂછી લે કે હું સાડી આપું કે નહીં. આ ઘરમાંથી ચમચી પણ બહાર જાય ને તો ચમચી પણ મને પૂછીને જાય છે, તો તારી સાડી તો ખાસ જવાની એની પાસે. સારું મમ્મી, હું ના પાડી દઈશ સાડી આપવાની. બસ મમ્મી, જમવા બેસી જાઉં છું કે હજી થોડી વાર છે? માવો ખાવાનો બાકી છે, ખવાઈ જાય ને એટલે કહીશ. થાળી પીરસી દેજે, અને એમાં એક પણ વસ્તુ ઓછી ન હોવી જોઈએ જમવામાં. ફોન મૂકવાનો છે? કેમ? કેમ?
આખો દિવસ ફોનમાં મંત્રીને શું કરીશ? પણ નવરો બેઠો છું તો બસ આ ક્યાં સુધી નવરો બેસી રહીશ? સગાઈ થઈ ગઈ છે, ખબર છે ને? આ લગ્ન નજીક આવી જશે, પણ કોઈ કામ ધંધો હજી શોધ્યો નથી. હવે આમ મળી જશે મમ્મી. કઈ કામ ધંધો ગોતવા માટે કઈ આખો દિવસ એના જ વિચારોમાં રહેવું જરૂરી નથી. બરાબર, એટલે તારા મફતના રોટલા તોડવાના છે એમ ને? મફતના રોટલા નથી તોડવાની વાત કરતો હું. ટ્રાય કરું છું ને. અને આખો દિવસ છે ને દામિની સાથે વાત કરવાનું ઓછી રાખજો હો. ખબર છે ને? ખબર છે ને તને કે તારી મનપસંદ છોકરી સાથે લગ્ન થવાના છે, સગાઈ થઈ ગઈ છે, તો પછી હવે શું છે? નકરી વાત કરવામાં પડ્યો રહીશ તો બીજા કામ ધંધા નહીં કરી શકે. ક્યાં આખો દી એની સાથે વાત કરું છું? જાણે આખો દી ઈ ફ્રી હોય ને હું ફ્રી હોય એમ વાત કરો છો. અને કામ ધંધાની વાત કરો છો તો મને શોખ થાય છે રખડવાનો. ગોતું છું ને, મળી જશે એટલે લાગી જ જઈશ ને કામે. મેં વાત સાંભળી છે કે દામિની એના કાકાને ને કોઈ પ્રસંગ છે ત્યાં જવાની છે. હા, હવે વાત તો કરતી હતી મને. ના પાડી દે છે. હે? ના પાડી દે છે. પણ હું શું કામ ના પાડું? એ હજી ક્યાં સાસરે આવી ગઈ છે? એ એના ઘરે છે તો કાકાજીને ત્યાં જાય એમાં વાંધો શું છે? કીધું ને, સગાઈ થઈ છે ને એટલી બસ છે. અને જો હું કહીશ એમ નહીં થાય ને, સગાઈ પણ ફોક થઈ જશે, તારો પ્રેમ અધૂરો રહી જશે. પણ હું શા માટે ના પાડ્યું છે તમારે? કીધું ને એકવાર, ના પાડી દે છે એટલે ના પાડવાની છે. સારું, તમને કેટલી વાર ના પાડી છે કે ખાવાનું બંધ કરો. જાઉં છું, સમય આપ્યો છે. જેથી તેથી આ બગાડ છે. હાલો. હાલો, ક્યાં પહોંચ્યા? હું બહાર જ ઊભી છું, અરે એટલે બેઠી છું. હા હા હા, પણ સાંભળ, હું અત્યારે નથી આવતો. નથી આવતો એટલે? મારે જો મારે જવાનું છે. ભાભીએ કહ્યું હતું કે તમારી સાથે સાડી મોકલાવી દે છે. હા, મારે થોડુંક કામ છે ને એટલે હું કામથી બહાર જવાનો છું. અને સાંભળ મારી વાત. શું સાંભળું? મૂડ ઓફ કરી નાખ્યો મારો. હવે મારે આવવું પડશે ને લેવા માટે સાડી. નહીં નહીં, એની જરૂર પણ નહીં પડે. કેમ? આ સાડી તારે પહેરીને પેલા કાકાજીને ત્યાં જ જવાનું હતું ને? હા, તો ત્યાં નથી જવાનું. નથી જવાનું એટલે? એટલે હું તને એમ કહું છું કે ત્યાં નથી જવાનું એમ. આ જો તમે છે ને અત્યારે મજાક કરો છો કે શું? મજાક નથી કરતો. તારે બધી વસ્તુનો પ્રશ્નો કરી જ લેવા છે નહીં? બધી વસ્તુ જાણી જ લેવાની છે. કીધું ને મેં તને કે ત્યાં નથી જવાનું. અરે પણ શું કામ નથી જવાનું? કઈ કારણ તો હોય કે નહીં? હા, બધી વાતનું કારણ જણાવવું જરૂરી છે. જરૂરી છે. મને કહો કે હું શું કામ ન જાઉં? તને કીધું ને નથી જવાનું તો નથી જવાનું યાર, માન્ય વાત. હું તો જવાની છું ને જવાની જ છું. જાઓ. મેં કીધું ને નથી જવાનું એમ. જવાની છું. અરે યાર, આને કેમ કહું કે મમ્મીએ ના પડી છે? હાલો હાલો. હા 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 હા, હાલો. ક્યાં જતા રહ્યા પાછા ચાલુમાં? અહીંયા જ છું બાપા. તને હા. કીધું નથી જવાનું તો નથી જવાનું. ફોન મૂકી દો, હું જવાની છું. સાંભળ મારી વાત. બોલો. મને ત્યાં બધા લોકો જોવે ને એ નથી ગમતું, તમને- એટલે ના પાડું છું. અચ્છા, ઓકે. તમને ત્યાં બધાય મને જોવે એ નથી ગમતું, રાઈટ? તો અત્યાર સુધી મેં શું કીધું તમને? મને એવું લાગ્યું કે તમને બધા જોવે નથી ગમતું, એટલે હું થોડી કન્ફ્યુઝ થઈ ગઈ કે તમને જોવે નથી ગમતું. અરે તમને બાપા, તમને મારે ક્યાં આવવાનું છે કાકાના લગ્નમાં? હા અરે હા, કાકાના પ્રસંગમાં. સમજી ગઈ. તો સારું. નહીં જાવ ને તમે? વિચારું છું, હું ભાઈ સાથે વાત કરી લઈશ. એમ વિચારવાનું શું હોય? તું નહીં જાતી તું? સારું, હવે હું ભાઈને કહીશ કે ભાઈ જઈ આવે. હા,
થેન્ક યુ હો. બાય. બાય. હાશ, મમ્મી ગમે ત્યાં ફસાવી દેશે. બેન તું અહીંયા હું તને અહીંયા કેટલી વાર કહ્યું છે કે તારે આવી રીતે ઓફિસે નથી આવવાનું હવે. આમ પણ હવે તો તારી સગાઈ પણ થઈ ચૂકી છે. હા, ટૂંક સમયમાં લગ્ન પણ થઈ જશે. તો થોડો સમય તારે અહીંયા રહેવાનું છે ને, તો શાંતિથી આ ઓફિસનું ટેન્શન લીધા વગર રહે. પાથ્યું બોલી લીધું. હું ઓફિસનું કામ કરવા નથી આવી. કામ કરવા નથી આવી તો પછી ઓફિસે શું કામ છે તારું? તને કહેવા આવી છું કે આ કાકાના ઘરે સગાઈમાં જવાનું છે ને, તો તું એકલો જઈ આવજે એમ. કેમ એકલો? તને કઈ વાંધો છે કે શું? મજા નથી? ના તબિયત તો હવે બરાબર જ લાગે છે. હા, એટલે મારે નથી આવવું. શું નથી આવવું? જો ત્યાં બધા પરિવારના સભ્યો છે આપણા, અને બધાની વચ્ચે તું એક જ નહીં હોય તો કેટલું ખરાબ લાગશે. જો એમાં એવું છે કે દેવીને મને ના પાડી છે. મારે ના પાડી છે? પણ કેમ? હા, એટલે બીજું કોઈ કારણ નથી, પણ એમને નથી ગમતું કે હું ત્યાં જઉં અને કોઈની સાથે મળું, કોઈ મારી સાથે વાત કરે, કોઈ અનનોન લોકો. પણ ત્યાં અનનોન કોણ છે? બધા ઘરના જ છે, અને બધા સમજ ને ભાઈ, એને નથી ગમતું કે એની થનારી પત્નીને કોઈ જોવે. હશે. અત્યારથી આ રોપ જમાવા લાગ્યા છે કુમાર. લે લે લે, રોફ ના કહેવાય ને, પ્રેમ કહેવાય, પ્રેમ. આ જોયો મેં તારો પ્રેમ. હા, મને ના સમજાવ. એમને જલન થાય, જલન, કે મારી પત્નીને કોઈ જોવું ના જોઈએ. તું છે ને હવે બધી લપ મૂક અને તું જઈ આવજે, હું નથી આવવાની. ઠીક છે, જેવી મારી આ લાડકી બેનની ઈચ્છા. બીજું તો શું? વાંધો નહીં, હું જે આવીશ, પણ મને તારી ચિંતા થશે. ત્યાં જઈશ, આવીશ, મને લેટ થઈ જશે. તું ઘરે એકલી તો નહીં જ રહેતી. એક કામ કર ને, તું આ કુમારને ત્યાં જતી રહે એક દિવસ. એવું શું કામ કરવું જોઈએ પણ? અરે જાને, હવે એક દિવસ આંટો મરાઈ જશે. આમ પણ હમણાં કહેતી હતી ને કે એને પ્રેમ કહેવાય, પ્રેમ. તો પછી હાફ સરપ્રાઈઝ કુમારને, બીજું તો શું. વાત તો સાચી છે. સારું, એવું કરીએ. ઠીક છે, તો હું તને ત્યાં મૂકતો જાઉં છું, પછી પાછો સાંજે પિકઅપ કરતો જઈશ. સારું. સારું, ચાલ. એક કામ કરું છું, આ પીસી બંધ કરીને આવું. હા, અરે જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો ને. કેમ એકલા જ બેઠા હતા? ઘરે કોઈ નથી કે શું? છે ને ભાભી. ભાભી જોવો કોણ આવ્યું. આવ્યા. અરે દામિની, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચાનક જ. હા, તમે તો સાડી મોકલાવીને એટલે થયું કે હું જ આવીને લઈ જાઉં. અરે સાડી કેવી રીતે મોકલું? દેવભાઈએ તો કીધું કે તારું જવાનું જ કેન્સલ થયું છે. હા, મજાક કરે છે, મજાક. એવું નથી. આ કુમારનો કંઈક ફોન આવ્યો હતો, અને પછી એ બંને ડિસ્કશન કર્યું હશે. હવે એ કહે છે કે એનો આવવાનું મન નથી, તો હું જાઉં છું એકલો. હું મારી રીતે પ્રસંગ બતાવી દઈશ. ત્યાં સુધી દામિની અહીંયા રોકાશે. એ તો સારું જ થયું ને કે જવાનું કેન્સલ થયું. તો અહીંયા તો પધાર. ખબર નહીં તમારું ફેમિલી કેવડું મોટું છે, એક પછી એક પ્રસંગ ચાલુ જ રહે છે. હવે ફેમિલી છે તો પછી કામ પ્રસંગ તો આવવાના જ છે ને. મમ્મી નથી અવાજ સાંભળીને આવ્યા ને? હા હા, આંટી દેખાણા નહીં. હા, એ સત્સંગમાં ગયા હશે. એમાં શું છે ને કે આ જોશનાબેન એમને રોજ સત્સંગ કરવા જોઈએ, એટલે ત્યાં ગયા હશે ને. કડતાલ વગાડે ને. ગઈ વખતે પણ સત્સંગમાં જ ગયા હતા. મતલબ સારું કહેવાય કે ભક્તિ ભાવમાં રહે છે. કઈ નહીં, ચલો તમે બેસો, હું તમારા માટે ચા નાસ્તો લઈ ના ના ના, ચા પાણી નાસ્તો નથી કરવો. મારે પણ જવાનું જ છે, તો હું નીકળું જ છું. ચાલો ત્યારે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. તમારા બેનની ચિંતા નહીં કરતા, હું એમને સાચવું છું. હા. અને પાછા વળતી વખતે એને લઈ જજો. અરે ના ના, કઈ વાંધો નહીં. એ તો તમે છો, કુમાર છે. તો પછી ભલે રોકાઈ જતા. હા, રોકાશે રોકાશે. હવે બહુ જલ્દી છે અમને તો. ચાલો, તમારી રીતે તમે બેસો, હું નીકળું છું. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજે તારું. હા, બહુ વ્યવસ્થિત છે ને એમના ભાઈ? હા ને. એ બોલે તો બહુ સારું લાગે મને તો. હા,
જલ્દી જલ્દી આવી જાય તો સારું નહીંતર મમ્મીને શું જવાબ દઈશ તારે? એ તો ઠીક પણ ના ના આઈ બસ બસ સમજાઈ ગયું મને. પાણી પીવું તું નહીં? પાણી પીવું તું ને? આમના માટે પાણી. મને તમારા મોટા ભાઈ પણ આવું જ કરતા. લઈ આવું પાણી. હા, તરત જ લઈને આવું છું પાછી. મોટા ભાઈમાંથી તો શીખો. થેન્ક યુ બાબા, તું અહીંયા આવી ગઈ. બહુ સરસ લાગો છો. પહેલેથી હું શું કહું છું છે ને, એમ કહું છું કે પાણી. મારે પીવાની જરૂર છે. પીલે થોડુંક તું. ગેસ પર દૂધ મૂક્યું છે? ના, ગેસ બંધ છે. સીધી રીતે કહી દીધી કે જતા રહો ભાભી. ના ભાભી સમજુ છે એમ તો નહીં. તો હું એમ કહું છું કે આવો આઈડિયા ક્યાંથી આવ્યો કેવું? ઘરે આવવાનું? મમ્મીજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યારે આવ્યું? આ થોડી વાર પહેલા આ તમે સત્સંગમાં ગયા હતા ને ત્યારે આવી. આવ્યા પહેલા મને ફોન કર્યો તો? ના, પણ બધું એટલું ઉતાવળમાં થઈ ગયું ને કે ફોન ના થયો. આ દેવેને મને સગાઈમાં જવાની ના પાડી એટલે મારા ભાઈ કહ્યું કે ઘરે એકલું રહેવું એના કરતાં તો એ મને અહીંયા મૂકી જાય એટલે હું અહીંયા આવી ગઈ. એટલે ફોન ના થયો. ઉલટી થઈ આવું ગયા હતા. તારા એ જે હોય તે તારા શું લેવા દેવા? અને આ ઘરમાં આવી હે તો મને પૂછીને નથી આવી. અરે આ ઘરમાં આવવું હોય ને તો મને પૂછીને મારી પરમિશન લઈ અને હું ગ્રાન્ટેડ કરું ને તો જ આ ઘરમાં આવી શકે. અને તારો ભાઈ અહીંયા મૂકવા આવ્યો તો આજુબાજુ કોઈ હતું નહીં કે આખી સોસાયટીના ઘરને લોક માર્યો હતો? ના, એવું નહોતું, પણ ભાઈએ વિચાર્યું કે અહીંયા રહીશ તો બધાને ગમશે અને મારો સમય પણ નીકળી જશે. પણ મમ્મીજી, હવે હું ધ્યાન રાખીશ. આ મોઢામાં શું છે ને મને એ નથી સમજાતું. આ ક્યારના તમે કંઈક ખાઓ છો? તારે શું પંચાયત? જે મોઢામાં હોય તારે વહીવટ નથી કરવાના ઘરમાં. કંઈક અજીબ સ્મેલ આવે છે. માવા જેવી. માવો ખાવ છો? કેમ? તારા શું લેવા દેવા? હું જે ખાતી હોય એ. અને તું તારું છો ને. આ કયા વેસે મારા ઘરે આવી છો? હે આ કપડું ટૂંકું પડ્યું તું અને આવા કપડાં પહેરીને મારા ઘરમાં નથી આવવાનું. કેમ તમે આવી રીતે વાત કરો છો? સાસુ છું, થનારી સાસુ. તને અત્યારે ખબર પડી જોઈએ કે મારી સાસુને શું ફાવે છે, શું ગમે છે અને શું કરીશ તો ખુશ થશે. મૂળની પથારી ફેરવી નાખી. હવે મેં શું કર્યું? મમ્મીજી, મેં કહ્યું તો ખરા કે મારી ભૂલ થઈ ગઈ કે હું કીધા વગર નહીં આવી, પણ તમને હું અહીં આવી એ ન ગમ્યું? ગમવાનો સવાલ જ નથી. આ ઘરમાં છે ને હું કહું એમ થાય. અને આ છે ને ગાભા બદલી નાખો પહેલા. આજુબાજુવાળા આવશે ને તો મારી થૂ થૂ કરશે. સારું. જા. નક્કી મમ્મી આ છોકરીને વધાવી લીધી છે તો જ આટલો દેકારો કરતા હોય. શું થયું પણ? કેમ આવી રીતે ભાગતી આવે છે? મમ્મીજી જુઓ ને કેવી રીતે વાત કરતા હતા. આવતાની વેત કેટલું બોલે બાપા. કેમ છે કેમ નહીં, કાંઈ જ નહીં. બસ શું કામ આવી, ફોન ના કર્યો, આવું બધું બોલવા લાગે. આ મમ્મીજી કેમ આવું કરે છે?
એમની વાતને તું એટલી બધી મન પર નહીં લે. મન પર ન લો, મેં તો મન પર દિમાગ પર બધે લઈ લીધી છે. ધીમે બોલ, પાછા સાંભળી જશે ને તો બબાલ થઈ જશે. જો દામિની, તારા અને દેવભાઈ વચ્ચે તો 1 વર્ષથી વધારે પ્રેમ હતો ને, તો એમણે તને વાત કરી જશે કે આમનો સ્વભાવ થોડોક અડવિતરો, મતલબ બીજા લોકો કરતાં અલગ છે. એક મિનિટ, શું છે સ્વભાવ? અલગ પ્રકારનો છે. આમ થોડા ગુસ્સાવાળા સ્વભાવના છે, થોડા આમ તેજ સ્વભાવના છે. ક્યારે આવી વાત તો કરી નહીં મને. અચ્છા, તો તને વાત નથી કરી દેવભાઈએ? ઠીક, કંઈ વાંધો નહીં. મેં તને કહી દીધું ને, હવે એમની સામે બહુ બોલવાનું નહીં ને એમની સામે પડવાનું એ નહીં. કઈ વાત ઉપર ગુસ્સો કરતા હતા એ? કઈ વાત ઉપર ગુસ્સો નહોતા કરતા ને એમ કહો. અરે એકે વાત હતી જ નહીં કે જેના પર ગુસ્સો કરી શકે. પહેલા તો એ આવ્યા ને તો મને ખીજાવા લાગ્યા કે હું કીધા વગરની કેમ આવી ગઈ. અરે તમને બધાને મળવા આવી છું ને, અહીંયા આવવું પડે એમ હતું એટલે આવી છું ને. તો કહે છે કે આજુબાજુમાં ના જતું રહેવા, અહીંયા આવવાની શું જરૂર હતી, મને પૂછ્યા વગર આવવાનું નહીં. ધીમે. એટલે ભાભી, આ મારું જ ઘર છે કે નહીં, આ મારું જ ઘર થવાનું છે ને, તો પછી મમ્મી આવું કઈ રીતે કહી શકે ને? પછી તું, હા, એ કંઈક ને કંઈક વાડી ઘડે થૂકવા જતા હતા. આ મમ્મીજી ખાય છે શું એ કહેશો મને? દાણાદાર હશે એમના મોઢામાં. દાણાદાર થૂકવા જવાની હોય, એમને નહીં ફાવતું હોય એટલે થૂકી દેતા હશે. તો ખાય છે શું કામ? એ ગોપી બહુ, કાજુના ઘરે જાઉં છું. હા, જોયું એમનો અવાજ, જો હજુ એમના મોઢામાં કંઈક હતું. આ ખાય છે શું? કથ્થઈ કલર. ભાભી સાચું બોલજો, મમ્મી માવો ખાય છે? ના, એમના હાથ મેં જોયા છે, અહીંયા છે ને પીડા હતા હથેળીથી. માવો ચોળતા હોય કે નહીં? હા એટલે ના, મતલબ હા જો હા કે એમને ના? કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ છે ને, એટલે કોઈ વૈદ ડોક્ટરે જેમને કીધું હતું કે તમારે માવો ખાવો જોઈએ. સોપારી ખાવ ને તો, મતલબ સોપારી ખાવાથી લોહી પાતળું એટલે થઈ જાય. સાચે માવો ખાઈ છે અને મને ખોટું બોલતા કે તારે શું છે, હું ગમે તે ખાતી હોય અને ઉપરથી મારા કપડાને લઈને પણ એટલું બોલ્યા. બોલો, આવું કરાતું હશે? હજુ તો હું એમના ઘરની વહુ પણ મારી નથી થઈ. પાસે ડ્રેસ પડ્યા છે પહેલાના, તું એ પહેરી લે ચાલ. પણ શું કામ? એમને નથી ગમતા આવા કપડાં એટલા માટે. હા તો બદલી નાખું, કઈ ન ગમે તો. હા તો તારા સાસુ છે. સાસુ થવાના છે, સાસુ થઈ નથી ગયા. આ જે રીતે વાત કરતા હતા ને એ રીતે તો અત્યાર સુધી કોઈ અમારી સાથે વાત નથી કરી. જો દામિની, એક વાત મગજમાં ગાંઠ બાંધી લે. આ ઘરમાં દરેક સભ્યો જેટલું મમ્મી કહે ને એટલું જ કરે છે, અને તારે પણ એટલું જ કરવું પડશે જેટલું મમ્મી કહે. નાહકનો તારા અને દેવભાઈ વચ્ચે ઝઘડો થાય એવું હું નથી ઈચ્છતી. અને નવાઈ કહેવાય કે દેવભાઈએ તને આવી કોઈ વાત નથી કરી. એમને કરવી જોઈએ, પણ ઠીક છે, એમણે નથી કરી તો કંઈ નહીં. હવે હું તને કહું છું ને, અને તેમનો સ્વભાવ ને એમનું વર્તન જોઈ લીધું ને, હું પણ આ જ રીતે છેલ્લા 5 વર્ષથી આ ઘરમાં રહું છું, અને તારે પણ આમ જ રહેવું પડશે. પણ હું નહીં રહી શકું. જો ભાભી, જે રીતે મમ્મીનો સ્વભાવ છે ને એ રીતે તો મને નથી લાગતું કે હું મમ્મી સાથે એક પણ દિવસ રહી શકું. ન કારણનું કેટલું બોલે છે. તો તું શું એમની સાથે ઝઘડવા બેસીશ? અરે તારી હજી સગાઈ થઈ છે, કાલ સવારે લગ્ન કરીને ઘરે આવીશ, એમનું આ જ વર્તન ને આ જ સ્વભાવ રહેશે, ત્યારે શું તું એમની સાથે દલીલ કરીશ? એ તો મને નથી ખબર, ઝઘડા થશે ખોટા. પણ એક વાત ફાઇનલ છે, આ બધું હું નહીં ચલાવી લઉં. દામિની, તો પછી હવે એક જ રસ્તો છે કે દેવભાઈ મમ્મી સામે થોડું બોલવાનું શરૂ કરે અને એમને કહે કે આ રીતના ખોટા કલેશ ન થવા દે ઘરમાં. હા દેવભાઈ, હા તમારી પાસે જ આવતી હતી. બોલો ને. મને ખબર છે કે તમે મમ્મી સામે ક્યારેય નથી બોલતા, પણ હવે મને લાગે છે કે અમારે બોલવું જોઈએ. ભાભી, મમ્મી સામે ખબર છે મને કે એટલી તમારી હિંમત નથી. તમારી શું, તમારા મોટા ભાઈની હિંમત નથી કે તમારા મમ્મી સામે બોલે. પણ અત્યારે દામિની ઘરમાં આવી છે અને એની સાથે મમ્મી બહુ ખરાબ વર્તન કરે છે. જેવી રીતે મારી સગાઈ થઈ હતી અને હું આ ઘરમાં આવી હતી ને, ત્યારે મમ્મી જે રીતે મારી હારે વર્તન કરતા એવું જ વર્તન અત્યારે દામિની જોડે કરે છે. અને દામિનીએ મને ચોખ્ખું કીધું છે કે હું આ બધું સહન નહીં કરું. અને તમે દામિની સાથે આવી કોઈ વાત નહોતી કરી કે મમ્મીનો સ્વભાવ આવો છે, એ જુગાર રમે છે, માવા ખાય છે, આ કાંઈ નહોતું કીધું? હવે એની સાથે હું
હજી સુધી ખુલ્લેથી ક્યાં વાત કરી શકો છો? તમે બે તો એકબીજાને પ્રેમ કરતા હતા ને, તો પછી આ બધી ચોખવટ કરી લેવી જોઈતી હતી. હવે એને એવી ખબર પડશે કે મમ્મીનું વર્તન આપણા ઘરમાં આ રીતનું છે. આ આખી સોસાયટીમાં બધાને ખબર છે કે મમ્મી જુગાર રમે છે. કાલ સવારે કોઈએ ચાડી ખુઈકી તો એટલે જે વસ્તુ મેં એને નથી કીધી એ તો આજ નહીં તો કાલે બહાર આવવાની જ છે. તો પછી એ જ તો સમજાવવા માંગુ છું કે આજ નહીં તો કાલ ખબર પડશે, અને ત્યારે એને કેવું લાગશે કે તમે આવડી મોટી વાત કેમ છુપાવી એનાથી. અત્યારે તો મેં બાનું કરી દીધું છે કે મમ્મીને કોલેસ્ટ્રોલ છે ને એટલે એ માવા ખાય છે, વૈદ્યે કીધું છે. પણ તમને ખબર છે કે આ વાત સાચી નથી. સાચી વાત એ છે કે મમ્મી વ્યસન છે ને એના માટે માવા ખાય છે. પણ એને સાચી વાતે હું કઈ રીતે કરું? જો એને ખબર પડે કે મમ્મી જુગાર રમે છે, એને ખબર પડે કે માવાનું વ્યસન છે, તો તમને શું લાગે છે કે જે રીતે તમને એણે એવું કીધું કે હું સહન નહીં કરું, અરે એ રીતે એ સંબંધ રાખશે? માવાના વ્યસનને સહન નહીં કરવું એવું નથી કીધું, મમ્મીના વર્તનને સહન નહીં કરવું એવું કીધું છે. પણ હું એ જ કહું છું. અને તમને ખબર છે ને એનું ફેમિલી ક્યાં અને આપણું ક્યાં. એનું ફેમિલી અડધું તો ફોરેનમાં રહે છે, એના મમ્મી પપ્પા પોતે અહીંયા નથી રહેતા, એ પણ ઇન્ડિયા બહાર રહે છે. અને આટલી સારી છોકરી તમને મળી છે, તમને નથી લાગતું કે બધી વ્યવસ્થિત રીતે ચોખવટ કરી લેવી જોઈએ? નહીં ને કાંઈ મોટી પ્રોબ્લેમ થઈ તો મમ્મીને સમજાવજો અને કહેજો કે જેવું વર્તન મારી સાથે કરે છે ને એવું એની સાથે ના કરે. બધી દીકરીઓ કઈ સરખી ના હોય. મમ્મીને કઈ રીતે સમજાવી શકો? તમને તો ખબર છે. તો દેવભાઈ તમારા સંબંધ દાવ ઉપર લાગી જશે. તમે એને સમજાવશો નહીં તો દામિનીને કેવું લાગશે? તમારી સામે મમ્મી ખરાબ વર્તન કરશે ને તમે કાંઈ નહીં બોલો તો મને ખબર છે કે જ્યારે આપણા પતિની સામે આપણી સાસુ વગર વાંકે ગમે તેવો વ્યવહાર કરતી હોય ને, અને પતિ જ્યારે પત્નીની તરફ ના બોલે ને ત્યારે એક પત્ની તરીકે કેટલું દુઃખ લાગે. એ જ દુઃખ દામિનીને લાગશે. અને આ બધું મારા ઉપર વીત્યું છે એટલે મને ખબર છે. સમજો દેવભાઈ. કરું, હું કંઈક કરું. વાત બગડે એ પહેલાં કંઈક કરજો. હું મોગડામાં જાઉં છું. હા, મમ્મીને વાત કરું. શું કરતા હતા? કઈ નહીં, બેઠો તો. બેસી જ. તમને એવું ન થાય કે દામિની ઘરે આવી છે, આજે આખો દિવસ અહીંયા રોકાવાની છે, તો કંઈક પ્લાનિંગ કરીએ? પ્લાનિંગ એટલે? હા, સગાઈ થઈ ગઈ ને પછી બહુ બગડી ગયા છો. એક વાર એવું કીધું કે દામિની ચાલ આપણે બંને ફરવા જઈએ એમ. હા, એટલે જઈશું ને આપણે. પણ કેવું છે કે જો એક તો તું આ પેલું લગ્નનું કેન્સલ થયું અને અહીં આવી છું. હવે શું કહેવા શું માંગો છો? એટલે આમ ક્યાં આવે તને ફરવા અચાનક લઈ જાવ એમ? હા, તો સીધી રીતે એમ કહો ને કે તમારે મને બહાર નથી લઈ જવી. બાકી મને બહાર જવામાં કોઈ વાંધો નહોતો. ઇટ્સ ઓકે, હું જાઉં. મને લઈ જવામાં વાંધો નથી. સાંભળ ને દામિની, એવું કંઈ નથી. તો કેવું છે? મારે છે ને તારી સાથે એક વાત કરવી હતી. હા, તો બોલી નાખો, એમાં કંઈ એટલું વિચારવાનું હોય? હા, પણ આમ થોડીક તું સીધી થઈ જાય ને. બોલ હવે. એટલે એમાં એવું છે ને કે આ ધામિની, હું શું કહું છું, આજે બોલી રહેશું કે આ મને બહાર નહીં લઈ જવાના બાના છે. તમારે મને બહાર ન લઈ જવી હોય તો આપણે અહીંયા બેઠા બેઠા પણ વાત કરી શકીએ છીએ. હા એટલે દામિની. અચ્છા, આ બંને જણા રૂમમાં ક્યાંય દેખાતા નહોતા એકે, એટલે ખબર જ હતી કે અહીંયા જ ક્યાંક હશે. શું રીત છે? સગાઈ થઈ છે, લગ્ન નથી થયા. હા તો એટલે આવી રીતના એકાંતમાં રૂમમાં મળવું એ સારું લાગે છે? હે, કઈ મર્યાદા જેવું છે કે નહીં? શેની મર્યાદા?
અમે બંને બેઠા હતા ને વાતો કરતા હતા. અચ્છા, વાતો કરતા હતા તો હાથમાં હાથ પકડીને કોણ બેઠું તું? મમ્મી, આ તમારો જ દીકરો છે ને, હું તમારી થનારી વહુ છું. હું કોઈ પારકા પુરુષનો હાથ પકડીને નહોતી બેઠી, તમારા દીકરાનો જ હાથ પકડીને બેઠી હતી. આ પ્રેમી પંખીડાને લગ્ન કરાવવા આ જ ગુનો છે. મર્યાદા અને સંસ્કાર કોણ જાણે ક્યાં ગુમાવી બેસે છે ખબર નથી પડતી. જુઓ મમ્મી, હવે વધારે બોલી રહ્યા છો. મારા સંસ્કાર ઉપર જવાની જરૂર નથી. શું કરીશ રેખા? શું કરીશ? શું કરી છે? મને બધી ખબર પડી ગઈ છે કે તમારો સ્વભાવ કેવો છે. પણ એ ભાભી હશે કે બધું સહન કરી લે છે. હું ભાભી નથી કે બધું સહન કરી લઉં. મમ્મી ચૂપ! આજે ભલે મારી સામે બોલી, પણ ઊંચા અવાજે ક્યારેય ઘરમાં કોઈએ મારી સાથે વાત નથી કરી. નહીં કરી હોય, પણ હવે થશે. તમે મને લાફો માર્યો. મારા મમ્મી પપ્પાએ પણ આવી રીતે મારી સાથે ક્યારેય વર્તન નથી કર્યું, અને તમે મને લાફો મારી દીધો. તારા મમ્મી પપ્પા ભલે તને લાફો ન માર્યો હોય, પણ આ ઘરમાં તો હું કહીશ ને એમ જ થશે. તો જોઈએ છે કે હવે શું થાય છે. દામિની, મમ્મી તમે ચૂપચાપ બેસ. હા બેન, શું ફોન ઉપર ફોન કરે છે ક્યારની? તું ક્યાં છે? ફોન કેમ નથી ઉપાડતો? મેં તને કેટલા ફોન કર્યા. ક્યાં છો? શું ક્યાં હોઉં? હું અહીંયા કામમાં આવ્યો છું તો પછી પ્રસંગમાં જવું કે નહીં? હે જો ભાઈ, અહીંયા બધા એન્જોય કરી રહ્યા છે, બસ માત્ર તારી જ કમી છે. બધા તને યાદ કરતા હતા અને કહેતા હતા કે દામિની હોત તો સારું થાત. હું તો કહું છું કે તારા માટે કેબ બુક કરાવી દઉં, તું અત્યારે જ અહીંયા પહોંચી જા. જો એ બધું મૂક તું, અને તું છે ને ફટાફટ અત્યારે અહીંયા આવી જા મારી કેમ? સાસરીમાં. હે કેમ? શું થયું? તું ગભરાયેલી કેમ છે આટલી બધી? શું થયું? મારા સાસુએ મારા પર હાથ ઉપાડ્યો છે, એ પણ વગર કારણનો. અરે તું છે ને જલ્દી અહીંયા આવી જા બસ. તારા સાસુ તારા ઉપર હાથ કેવી રીતે ઉપાડી શકે? અરે શું તારો કઈ વાક ગુનો હતો? જરાય નહીં. જો હું બધી વાત કરી શકું એમ નથી, અને આની સિવાય પણ બીજી ઘણી વાતો છે. બસ તું છે ને ફટાફટ પ્રસંગ મૂકીને અહીંયા આવી જા. ઠીક છે, અહીંયા આવે ને તો પછી હું- વાત કરીએ. હા હા, હું નીકળું છું, હું અત્યારે જ પહોંચું છું. હા હા, આવું જ છું હમણાં. હા. ક્યાં છે મારી બેન? તમે આવી ગયા ભાઈ? હા, આવી ગયો. હા, એ રે અંદર જ છે, પણ બેસો ને, શાંતિથી બેસો. પછી બેસવા નથી આવ્યો, હું અહીંયા વાત કરવા આવ્યો છું. ક્યાં છે મારી બેન? બોલાવો એમને. શેની વાત કરવા? હું એની સાથે જ વાત કરી લઉં છું. કુમાર, કુમાર! ભાઈ તમે આટલા બધા ગુસ્સામાં કેમ છો? નહીં એટલે મારી બેનને અહીંયા શું અમે માર ખાવા મોકલી છે? માર ખાવા? હા કોણે માર્યો તમારી બેન? આ તમારા સાસુમાં અરે ના હોય ભાઈ. બેન સારું થયું કે તું આવી ગયો. છે ક્યાંય? કે કોણે માર્યો છે તારા ઉપર? કોણે હાથ ઉપાડ્યો? આપણા સાસુએ. શું? હા. મમ્મીએ તારા પર હાથ ઉપાડ્યો? હા, હાથ ઉપાડ્યો એટલું જ નહીં, એની દેવભાઈ સાથે આ શું બોલે છે? હા સાચું બોલે છે. તો તમે શું કરતા હતા ત્યારે? ક્યાં હતા? પણ હું કઈ કવિ પહેલા તો મારી દીધો. મારી બાજુમાં હતા અને એક શબ્દ બોલ્યા નથી. શેનો દેખાડો છે ઘરમાં? તમારા જ નામનો દેકારો છે આ. શું માંડ્યું છે તમે આ? મારા ઘરમાં આવીને ઊંચા અવાજે વાત કરવાની કોઈની હિંમત નથી થઈ અત્યાર સુધી. મારી હિંમત છે. મારી બેન છે ને તમારા ઘરમાં પરણીને આવવાની છે, અને હજી તો તમે એક દિવસ રોકાવા શું આવી એના ઉપર હાથ ઉપાડી દીધો. જોયું? હજી એક દિવસ રોકા શું આવી ત્યાં તેનો ભાઈ આટલું જોરમાં ત્યાં ઘરમાં બોલે છે, અને લગ્ન પણ નથી થયા. તું આવી છોકરીને પ્રેમ કરતો હતો કે પોતાના ઘરમાં આવીને ધજાગરા કરે છે? મમ્મી થોડી શાંતિ રાખો. બહારના લોકો સાંભળશે તો શું તો વિચાર? બહારના લોકોને ખબર પડે કે થનારા વેવાય કેવા છે બધા. હા તો પછી બધાને ખબર પાડી દઈએ આપણે. હે અમારી બેનનો વાંક શું હતો કે એને લાફો માર્યો તમે? તારી બેનને ધન ગળા વગરના કપડાં પહેરવાની ખબર નથી, પણ જો તો ખરી કપડાં કેવા પહેર્યા છે ઓ મારી ઘરે. આંટી, તમારા ઘરે લગ્ન કરીને આવે ને પછી તમારે જેવા કપડાં પહેરાવો હોય એવા પહેરાવજો. હા અત્યારમાં શું છે? તારાના શું ધન દડા વગરના છે? બધી રીતે બરાબર છે. જો દેવેન, તારા થનારા શાળાને સમજાવી દે છે, મારી સામે ના બોલે. મમ્મી રહેવા દો. આજ સુધી તમારી સામે કોઈ નથી બોલ્યું. આ ઘરમાં દરેક સભ્ય તમે કહો એટલું જ કરે છે. હું પણ તમારા મોટા દીકરા છું. અને દેવભાઈ તો તમારી આંગળીના ઈશારે નાચતા રહ્યા છે, પણ આજે તમે એના ઉપર હાથ ઉપાડી દીધું. માકડને પગ આવી ગયો. જુઓ છો તમે ક્યાં બોલશો કે હજુ ચૂપચાપ સાંભળશો જ? જો શું જો? શું બોલવા માંગે તું હજી? હા બોલો ને, તમારા મમ્મીને સાચી વાત કહો ને.
લાપો મારવાની શું જરૂર હતી મમ્મી? એ ડાપણ કરમાં બધાની વચ્ચે, બરાબર? જે થાય છે ને એ બધું બરાબર થાય છે. મને સમજાય કેવું છે બેન, આ ઘરમાં શું ચાલે છે ને શું નથી ચાલતું. એ ભાઈ, હું ચાલે છે ને હું નથી ચાલતું, હું કહેવા માંગે તું અમારા ઘરમાં આવીને? માવડિયા છે મારા કુમાર. છે તો છે. તારી બેનને પોસાય છે મારા દીકરા રે તો રાખો. નથી પોસાતું. મારે મારી બેનને અહીંયા તમારી ગુલામી કરવા માટે નથી મોકલવી. મારી બેન નહીં આવે આ ઘરમાં અને તમારે જે કંઈ પણ આપણું હતું ને એ બધું અહીંયાથી જ પૂરું કરી નાખો. એ હું તો ના જ પાડતી હતી મારા દીકરાને કે ના, એ પ્રેમ કરે છે ને એને સગાઈ નથી કરવી. પણ આ કુકો માયનો નહીં. મમ્મી બસ હવે, અહીંયા સંબંધ તૂટી જશે, તમે શું રાડો પાડો છો? અને તમે જુગાર રમવા જાઓ છો, તમને અમે કોઈ કઈ કહી શકીએ છીએ? તમે કીધું આ લોકોની સામે બોલવાની જરૂર શું હતી? મમ્મી શું કરો છો? અત્યાર સુધી તો મને ખાલી એટલી ખબર હતી કે માવા ખાય છે. આ જુગારની વાત તો નવી આવી. માવા પણ ખાય છે. ના એટલે બધી ખરાબ આદત એમનામાં છે અને મને બ્લેમ કરે છે કે હું સારા કપડાં નથી પહેરતી. તમે તો આ સારા કપડાં પહેરીને કાળા કામ કરો છો. દામિની, એ તો ક્યારેક શ્રાવણ મહિનો હોય તો જુગાર રમવા જાય છે. ના ના, બોલી દે. જેટલા કુલક્ષણો છે બધા બોલી દે. તો બોલે જ ને. હા, તમે અત્યાર સુધી જે પાપો કર્યા છે એ હવે પોકારશે જ. લાગે છે કે હજી હમણાં સર્વિસ નથી થઈ ને એટલે બધું બોલાઈ ગયું હશે નહીં? હું તમને એવું પણ કરે છે. જો દેવાંગભાઈ, મારે કાંઈ નથી સાંભળવું. મેં બધું જોઈ લીધું, બધું સાંભળી લીધું અને બધો અનુભવ કરી લીધો છે. મારે આ ઘરમાં મારી બેનને 1 લાખે આપવાની નથી થતી. એ નો રાખવાની હોય ને તો કઈ નહીં, હાલો નીકળ. આ તો અહીંયા ઊભું કોને રહેવું છે? ચાલ, ચાલ, આપણે નીકળીએ. જો વાતને સમજવાની કોશિશ કરું. દેવુભાઈનો ક્યાં થાય વાંધો? શું સમજવાની કોશિશ કરી? એક શબ્દ તો બોલતા નથી. મોઢામાં મગ ભર્યા છે એમને. એક મિનિટ. સારું, એમનો શું વાત છે ને આપણે જોઈ લઈએ. દેવેન, આજે આપણો સંબંધ તૂટવા પર આવી ગયો છે. હજુ એ કઈ કહેવા માંગો છો? મમ્મી, હું શું કહું છું કે તમે જોઈ લીધું? રેવા દો કુમાર, તમારાથી નહીં થાય. અને આમ પણ બેન, મને નથી લાગતું કે આ ઘરમાં તારી કોઈ લાઈફ બની શકે. તું જ વિચાર કર ને. જે વ્યક્તિ એની માની સામે સાચી વાત નથી રજૂ કરી શકતો, એની માને સમજાવી નથી શકતો, એ વ્યક્તિ તને શું સાચવશે? અહીંયા શું તારું ભવિષ્ય છે? સાચી વાત છે તારી ભાઈ. આજે મેં જોઈ લીધું કે બે માણસની વચ્ચે ખાલી પ્રેમ હોય ને એનાથી કંઈ નથી. ફેમિલીમાં કેવું બને છે, કેટલું અન્ડરસ્ટેન્ડિંગ છે, બધાના સ્વભાવ બહુ મેટર કરે છે. તમે અત્યારે મારા માટે સ્ટેન્ડ નથી લઈ શકતા. તમારા મમ્મી ખોટા છે તો પણ નથી બોલી શકતા. તો લગ્ન પછી તો શું બોલવાના દેવે? હા, જો ને આમના જેવી જિંદગી થશે. આમને જે કંઈ પણ કહેશે એ સાંભળી લેતા હશે. મારતા હશે તો માર પણ સહન કરી લેતા હશે. મારે છે ને આવા નરકમાં તને નથી રાખવી. હા ભાઈ, ચલ આપણે જઈએ અહીંયાથી. દામિની, પોચા પગે ઉપડો, રસ્તા ખુલ્લા જ છે. ના ના, પોચા પગે અમે શું કામ નીકળીએ? અમારો કઈ વાંક નથી, કઈ ગુનો નથી. અમે તો કડકે કડક પગ લઈને જ નીકળશું. યાદ રાખજો, હવે કઈ લેવા ના આવતા અમારી ઘરે. હા, બધું પૂરું અહીંયાથી ફિનિશ. ચલ. દામિની, શું દામિની? મમ્મી, તમે તો સર્વગુણ સંપન્ન છો ને કા? આજ સુધી તમારી સામું કાંઈ નથી બોલી. જો બોલી હોત ને તો આજે દેવભાઈનો સંબંધ ન તૂટ્યો હોત. 2 જણા 1 વર્ષથી એકબીજાને પ્રેમ કરતા હતા. એ છોકરીએ માંડ કરીને મા બાપને મનાવ્યા અને આની જોડે સગાઈ કરવાની હા પાડી. અને અંતે તમે તો આ સંબંધ જ ટકવા દીધો. તમે તો જુગાર રમો છો, માવા ખાઓ છો, તેમ છતાં એ બરાબર. પણ જો અમારાથી એક પણ ભૂલ થઈ જાય તો એ ભૂલ ન બકે. તમારો મોટો દીકરો, આ નાનો દીકરો, હું બધાય તમારી આંગળીના ઈશારે નાચીએ છીએ. એનો અર્થ એવો નહીં કે દુનિયા આખી નાચે. લાગી ગઈ ને આપણા ઘર ઉપર કાળી ટીલી? એ બાસણ પટ્ટી નીકળ, તોય રૂમ ભેગી થા. કોઈનું નહીં હાલવા દે. એ ઠોયાન જેમ ઊભો છો. મમ્મી, ભાભી સાચું તો કહેતા હતા. આ તમે માવો ચોળીને સંબંધ તોડી નાખ્યા. હવે ટાંટ્યો ન તૂટી જાય એ પહેલા છે ને રૂમ ભેગો થઈ જાય.